જય હિન્દ મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ આવતીકાલે 3 વાગે 4 તારીખના 3 વાગે શરૂ થઈ ગયા છે। તો પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ અત્યાર સુધી કેટલા ભરાણા છે તે આજના વિડીયોમાં જોઈશું અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલને ભરતી લઈને મોટી અપડેટ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવતી રહેશે। તો અમને આશા છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો। તો હવે આપણે આજે વિડીયોમાં વાત કરીએ તો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીના ફોર્મ આવતીકાલે 3 વાગે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ત્યારે કેટલાક મિત્રોને એવું છે કે અત્યારે હવે 12મા ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તો 12મા ધોરણનું પણ રિઝલ્ટ ટૂંક સમયની અંદર આવશે। તો કોમેન્ટ આવી રહી છે કે શું તે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે? તો અત્યારે તેવા વિદ્યાર્થીઓ ફોર્મ 12મા ધોરણની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રોએ આપી દીધી છે તો તેવા વિદ્યાર્થી મિત્રો અત્યારે ફોર્મ નહીં ભરી શકે, કારણ કે તેમને હજી રિઝલ્ટ આવી ગયું નથી ધોરણ 12માનું, તે માટે માર્કશીટ અપલોડ કરવાની હોય છે। તે માટે અત્યારે તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશે નહીં, પરંતુ તે વિદ્યાર્થી મિત્રોએ અત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત તો કે તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખવા, જેથી જો વહેલું રિઝલ્ટ આ વખતે આવવાનું છે 12મા ધોરણનું, તો તે રિઝલ્ટને લઈ તમે તે ફોર્મ ભરી શકશો। કારણ કે તે જો તમારે કંઈ પણ ડોક્યુમેન્ટ ઘટતું હશે પછી જશો કઢાવવા તો તમારે મોડું થઈ જશે। તેના કારણે અત્યારથી જ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને માર્કશીટ જેવી આવે તેવી તમે અપલોડ કરી શકો। તો તેવા વિદ્યાર્થી મિત્રો માટે બીજા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને ધોરણ 12માં ફોર્મ અત્યારે નહીં, પરંતુ રિઝલ્ટ આવશે ત્યારે માર્કશીટ જ્યારે આવશે ત્યારે ફોર્મ ભરી શકાશે। કારણ કે તમારી પાસે માર્કશીટ નંબર છે પરંતુ માર્કશીટનો ફોટો નથી, તે માટે તમે અત્યારે ફોર્મ નહીં ભરી શકો, કારણ કે માર્કશીટનો ફોટો અપલોડ કરવાનો છે તે માટે નહીં ભરી શકાય। અને હવે આ વખતે પણ રિઝલ્ટ વહેલું આવવાનું છે તે માટે એક પણ મોટો ફાયદો છે। અને હવે આપણે વાત કરીશું કે તો તેવા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને માર્કશીટ આવે એટલે ફોર્મ ભરી તુરંત શકાય। અને અશોક પટેલ સાહેબે પણ આપણે ટ્વિસ્ટ કરીને જાણ કરી છે કે તેવા વિદ્યાર્થી મિત્રો પણ ફોર્મ ભરી શકશે, કારણ કે જો એવું લાગી રહ્યું છે તો અત્યારે આપણને પોલીસ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરતી વખતે જો રિઝલ્ટ 12માનું નહીં આવે, માર્કશીટ નહીં આવે તો તારીખ પણ વધારી શકે તેવી શક્યતા થશે, કારણ કે અશોક પટેલ સાહેબે આપણે ટ્વિસ્ટ કરીને જાણ કરી હતી તે માટે। તો કે આ એક મોટી અપડેટ હતી। તો હવે આપણે વાત કરીએ કે અશોક પટેલ સાહેબ આપણે હમણાં જ ટ્વિસ્ટ કરીને જાણ કરી છે કે કેટલા અત્યાર સુધી ફોર્મ ભરાણા તેના વિશે। તો કે લોકરક્ષક અને પીએસઆઈની કુલ 53,000 જેટલી અરજીઓ અત્યાર સુધી થઈ ગઈ છે। તો અત્યાર સુધી 53,000 અરજીઓ થઈ ગઈ છે અને છેલ્લા દિવસ સુધી રાહ જોવાને બદલે ઉમેદવારો ઝડપીથી ઓનલાઈન અરજી કરી લે, કારણ કે છેલ્લા સમય સુધી જો તમે અરજી કરવાનો રાહ જોઈને બેસો તો છેલ્લે તમારે વેબસાઇટ બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતા હશે તો વેબસાઇટ એડ છે નહીં, તો અત્યારે જેમ બને તેમ વહેલા ફોર્મ ભરી નાખું। ઉમેદવારો અરજી જાતે કરે અથવા કોઈ પણ કોમ્પ્યુટર સેન્ટર પર કરાવે તો જાતે હાજર રહીને જેથી ભૂલ ના થાય તેવું રહેવું। એટલે તમે જો જાતે ફોર્મ ભરો તો ઠીક, નહીં તો કંઈ કોમ્પ્યુટર ઉપર સેન્ટર ઉપર બરાબર જતા હો અને જો તેની અંદર ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત તો કે તમારે ત્યાં જાતે કોમ્પ્યુટર સેન્ટર ઉપર બેસીને ભૂલ ના થાય તેવી રીતે ફોર્મ ભરાવાનું રહેશે, જેથી તમારે પાછળ જતાં કંઈ તકલીફ બીજી ના થાય, તે માટે તમારે ત્યાં બેસીને ભૂલ ના થાય તેવી રીતે ફોર્મ ભરાવાનું રહેશે। તો અત્યાર સુધી 53,000 અરજીઓ થઈ ગઈ છે અને છેલ્લા દિવસની રાહ જોયા વગર અત્યારે ઝડપથી અરજી કરી લેવી, જેથી પાછળ જતાં તમારે કંઈ પ્રોબ્લેમ ના આવે, તે માટે અત્યારથી અરજી કરી દેવી જોઈએ અને છેલ્લેની વાટ ના જોવી પડે। તો આજના વિડીયો બસ આપણે આટલી માહિતી જોઈશું, જેમ કે 12મા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે। તો એક આ પ્રશ્ન હતો। તો બસ આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું। જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરજો જે 12મા ધોરણની અંદર હોય ત્યાં વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો। તો બસ આભાર, જય હિન્દ, જય ભારત।